નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ની અંદર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 1 પૂર્ણ થઈ ચૂક્યું છે અને ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરતા પહેલા મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ બાયોલોજી વાળા સ્ટુડન્ટ છે એની અંદર એને જે ફિઝિક્સ ની અંદર જે મોટો ડર હોય છે એ શેનો હોય છે ખબર છે? કે ડેરિવેશન નો, કે ભાઈ આ સ્ટેપ પછી આ સ્ટેપ કેમ આવ્યું, આ ક્યાંથી આવ્યું, બરોબર? અને જે મેથેમેટિક્સ સૂત્રો છે એ બધા સૂત્ર કઈ રીતે આપણે આવે છે, કઈ રીતે આપણે યાદ રાખવા, એની ટ્રીક શું છે, આ બધી જ વસ્તુ આજના લેક્ચર ની અંદર હું લઈને આવ્યો છું. એટલે છેલ્લે સુધી બન્યા રહેજો. બની શકે કે તમારા માટે આ યુઝફુલ લેક્ચર બની શકે. આ સાથે સાથે હું મેથ્સ વાળાને પણ એવું કહું છું કે મેં બાયોલોજી વાળા નામ લીધું એનો મતલબ એમ નહીં કે આપણે સ્કીપ કરીને વયું જવાનું. તમને પણ કંઈક નવું જાણવા મળે તો છેલ્લે સુધી બન્યા રહેજો. અને આપણે આજે શરૂ કરવાનું છે ખૂણાઓનું રૂપાંતરણ. જે બાયોલોજી વાળા સ્ટુડન્ટ છે ને, તો 12મા વાળાને પૂછજો, મોટા ભાગના બાયોલોજી વાળા સ્ટુડન્ટને છે ને કેમેસ્ટ્રી પાવરફુલ છે. રેડી? કેમેસ્ટ્રી પાવરફુલ છે, પણ ફિઝિક્સ ની અંદર છે ને થોડું ઘણું ફાફા પડી જતા છે. એનું કારણ શું છે કે ભાઈ ફિઝિક્સ જો રાજા છે તો ગણિત એની રાણી છે. ફિઝિક્સ જો રાજા છે તો ગણિત એની રાણી છે. બંને એકબીજા વગર અધૂરા છે, બરોબર? તો ફિઝિક્સ તમને જો આવડવું હોય, તમને શું કહેવાય આવડવું હોય ને, તો તમને મેથ્સ આવડવું જરૂરી છે. રેડી? એટલે એટલા માટે છે થોડોક આપણે બેસિક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ મેથ્સ નો, કે જેના કારણે થઈને આપણે ફિઝિક્સ થોડુંક પાવરફુલ બને. ફિઝિક્સ ની અંદર મેથ્સ નો કોન્સેપ્ટ, બરોબર? ચાલો, તો આજે જોવાનું છે ખૂણાનું રૂપાંતરણ. સર, ખૂણો એટલે શું? પહેલી વસ્તુ તો જ્યારે બે અસમાંતર રેખાઓ કોઈ એક બિંદુ આગળ છેદે, જ્યારે બે અસમાંતર રેખાઓ કોઈ એક બિંદુ આગળ છેદે ત્યારે જે કાંઈ પણ બને ને એને ખૂણો કહેવાય. જેમ કે આને હું પહેલી રેખા કહી દઉં અને આને હું બીજી રેખા કહી દઉં, તો આ જે ખૂણો બન્યો આ જે બન્યું એને શું કહેવાય? ખૂણો. જેને આપણે આલ્ફા, બીટા, ગામા, થીટા, ફાઈ, સાઈ આ બધા વડે દર્શાવીએ છીએ, બરોબર? આ મોટા ભાગે આનું કોઈ કામ નથી હોતું, પણ આપણે એટલા નોટેશન તો વાપરીએ છીએ. આને ફાઈ કહેવાય, ફાઈ નહીં હો, ફાઈ, બરોબર? આને શું કહેવાય? ફાઈ કહેવાય, બરોબર? અને આ છે છેલ્લો સાઈ, બરોબર? અને આવા જ આપણે સૂત્રનો શું કહેવાય ખૂણામાં નોટેશન તરીકે ઉપયોગ કરીએ છીએ. અને ખૂણો તમારે દર્શાવવો હોય તો માનો કે આ એ, આ ઓ અને આ બી છે, તો આને દર્શાવે ખૂણો એ ઓ બી વડે, બરોબર? અને કેટલા પ્રકારના ખૂણા છે, ખૂણાઓની જોડ કઈ છે, આ બધી વસ્તુ તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો. ઓલું જોયું તો ને તમે, ગુરુ કોણ, લઘુ કોણ, કોટી કોણ, બરોબર? પછી પૂરક કોણ કોને કહેવાય, રેખિક કોણની જોડ કોને કહેવાય, પછી યુગ્મ કોણ કોને કહેવાય, અભિકોણ કોને કહેવાય. આ બધી વસ્તુ તમે 9મા ધોરણની અંદર ભણી ચૂક્યા છે. એટલા માટે આપણે એને ઉપર ભાવ દેવાનો નથી. આપણે જોવાનું છે મેઇન તો ખૂણાનું રૂપાંતરણ. પહેલી વસ્તુ, ખૂણાના એકમો કયા કયા? ખૂણાના એકમો કયા કયા? તમારા મનમાં એક જ સવાલ આવે, ભાઈ ખૂણાને આપણે ડિગ્રી વડે દર્શાવાય, પણ હકીકતમાં ખૂણાને આપણા બે એકમ છે, એક ડિગ્રી છે અને બીજો રેડિયન છે. શું છે? રેડિયન, બરોબર? તો આ જે ખૂણો છે એને ડિગ્રી સાથે સાથે રેડિયન ની વડે પણ દર્શાવાય છે. ચાલો, તો એના આપણે એકમ લખી લઈએ. તો કે ભાઈ ખૂણાના એકમ છે, એકમ એક તો રેડિયન, RAD, અને બીજું છે ડિગ્રી, જેને આપણે કોઈ સંખ્યા ઉપર આ રીતે લખીએ ને, x ઉપર આપણે કંઈક લખીએ ને એ ડિગ્રી કહેવાય. તો સર, મારી પાસે ઓલરેડી ડિગ્રી હતી તો મારે રેડિયન ની શું જરૂર પડી? હવે બાળકો જો તમે સમજો કે વૈજ્ઞાનિક બુદ્ધિ એવી છે ને કે સરળતા ક્યાં વધારે પડે છે મને. રેડી? એ લોકોએ જોયું કે ભાઈ ડિગ્રી છે ને, ડિગ્રી એ મને ક્યારેક ક્યારેક અટવાડે છે. ક્યારેક મને અટવાડે છે. કેમ? કારણ કે ડિગ્રી છે ને ડિસ્ક્રીટ વેલ્યુ થઈ જાય. જો માનો કે 1 ડિગ્રી લખ્યું હોય તો 1 ડિગ્રીની અંદર 60 મિનિટ હોય. શું હોય? 60 મિનિટ. અને 1 મિનિટની અંદર 60 કળા હોય. રેડી? શું હોય? કળા. તો છેલ્લું તમે નોટેશન લખો ને, કેટલા લખી શકો? તો કે 1 ડિગ્રી 60 મિનિટ 60 કળા 59 કળા, બરોબર? આ રીતે તમે લખી શકો. એનાથી વધારે તમે ન લખી શકો. આ એક લિમિટેશન થઈ ગઈ. પછી હવે તમારે માનો કે તમને એમ આપ્યું હોય કે ભાઈ 1 ડિગ્રી અને 28 મિનિટ, 1 ડિગ્રી અને 28 મિનિટ, તો તમારે આને પહેલા ડિગ્રીમાં, મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરવાનો, અને ડિગ્રીમાં કન્વર્ટ કર્યા પછી તમારે સૂત્રમાં કિંમત મૂકવાની. તો આ બધી વસ્તુમાં શું થાય? તો કે ભાઈ હેરાફેરી વધી જાય બહુ, બરોબર? અથવા તમને એમ આપ્યું હોય 1.28 ડિગ્રી, 1.28 ડિગ્રી મારે જરૂર હોય મિનિટમાં, અને તમને 1.28 ડિગ્રીમાં મળે, બરોબર? તો એટલા માટે થઈને આપણને એક એવો નવા યુનિટની જરૂર પડી જે આપણને શું કરે છે? તો કે આપણી ગણતરીની અંદર સરળતા શું કરે છે? વધારે છે. સરળતા શું કરે છે? વધારે છે. અને એટલા માટે થઈને આપણે રેડિયન ને ઇન્ટ્રોડ્યુસ કર્યો. આમ રેડિયન એ ખૂણાનો નવો એકમ છે. હવેથી તમે જે પણ કઈ ખૂણો લખશો
એ બધો જ ખૂણો રેડિયનમાં લખશો, ડિગ્રીમાં નહીં. બરોબર, હવેથી જે પણ કાંઈ લખશો એ ખૂણો રેડિયનની અંદર લખશો, ડિગ્રીમાં નહીં. બરોબર, ચાલો હવે આપણે જોઈએ હંમેશા ખૂણાઓ ધન એક્સ અક્ષની સાપેક્ષે મપાય. હવે આ વળી શું? જો માનો કે આ તમારી પાસે બે અક્ષ છે, આ માઇનસ એક્સ અક્ષ છે, આ પ્લસ એક્સ અક્ષ છે, આ પ્લસ વાય અક્ષ છે અને આ માઇનસ વાય અક્ષ છે. બરોબર, માનો કે એક આમ તમારું તીર નીકળ્યું છે આ રીતે, તો આ જે ખૂણો બન્યો આ હંમેશા એક ધન એક્સ અક્ષની સાપેક્ષે મપાય, ઋણ એક્સ અક્ષની સાપેક્ષે નહીં. બરોબર, માનો કે તમે આ રીતે ખૂણો માપવા જાવ તો આ ખૂણો કેવો પડે? ખોટો પડે. કેવો પડે? ખોટો. અચ્છા, તમને એમ થાય કે ભાઈ હું ફરતા આમ આવું, આ રીતે માનો કે હું ફરતા આમ આવ્યો અને મેં 360 ડિગ્રી કાપ્યા, તો અહીંયા મારો ખૂણો 0 બનવો જોઈએ. ફરી પાછું તમે ભૂલ કરી. આપણે નીચેથી જ માપવાનો, ઉપરથી જ માપવાનો છે. ધન એક્સ અક્ષ એટલે કે અહીંયાથી આમ જ જવાનું. હંમેશા આપણે કેવું જવાનું? તો કે ભાઈ એન્ટી ક્લોકવાઇઝ, રેડી, વિષમ ઘડી દિશામાં જવાનું. ઓકે, તો એટલા માટે થઈને આપણો ખૂણો કેવો બને છે? વિષમ. અહીંયા એ પણ લખવાનું, વિષમ ઘડી દિશામાં. અને જો સમઘડી દિશામાં જાવ તો ખૂણાને કેવો લેવાનો? નેગેટિવ લેવાનો. કેવો લેવાનો? નેગેટિવ લેવાનો. ઓકે, ચાલો હવે એક વસ્તુ એ પણ જોઈ લો કે ભાઈ 1 ડિગ્રી એક રાઉન્ડ તમે ગોળ ફરો, રેડી, વર્તુળાકાર પથ પર જો તમે એક રાઉન્ડ ફરો તો કેટલો ખૂણો બન્યો હોય છે? તો એ 360 ડિગ્રીનો બન્યો હોય છે. કેટલાનો હોય છે? 360 ડિગ્રી. રેડી, 360 ડિગ્રી. ચાલો તો એ પણ લખી લઈએ આપણે. તો કે ભાઈ એક ખૂણો એક વર્તુળાકાર પથ પર ખૂણો ધન એક્સ અક્ષની સાપેક્ષે કેન્દ્ર આગળ 360 ડિગ્રી ખૂણો બનાવે. ઉદાહરણ તરીકે માનો કે આ તમારા એક્સ અક્ષ અને વાય અક્ષ છે. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આ પોઝિટિવ, આ નેગેટિવ, આ નેગેટિવ. બરોબર, તો હવે અહીંયા જે 90 ડિગ્રી 180 ડિગ્રી કેમ બનશે? જો માનો કે તમે ગતિ કરતા અહીંયા આવ્યા, તો આ જે ખૂણો બન્યો કેન્દ્ર આગળ કેટલાનો બન્યો? 90 ડિગ્રીનો. ફરીથી ગતિ કરતા તમે અહીંયા આવ્યા, તો આ જે ખૂણો બન્યો એ ફરી પાછો કેટલાનો બન્યો? 90 ડિગ્રી. ફરીથી ગતિ કરતા તમે અહીંયા આવ્યા, તો આ ખૂણો બન્યો એ ફરી પાછો કેટલાનો બન્યો? 90 નો. ફરી પાછો ગતિ કરતા તમે અહીંયા આવ્યા, તો આ જે ખૂણો બન્યો એ કેટલાનો બન્યો? 90 નો. તો 90 પ્લસ 90 પ્લસ 90 પ્લસ 90, તો આ 90, આ 180, આ 180, આવડા 270 અને ટોટલ તમે ગણો આ ટોટલ, તો આ થાય 360 ડિગ્રી. કેટલાનો થાય? 360 ડિગ્રી. એટલે એક રાઉન્ડ ફરો એટલે 360 ડિગ્રી થાય. એક રાઉન્ડ ફરો એટલે કેટલા થાય? 360 ડિગ્રી થાય કેન્દ્ર આગળ. બરોબર, ચાલો હવે એક ઉદાહરણ એ સમજો. હવે 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. હવે આ મેઇન કન્વર્ઝન છે. આને સ્ટાર મારીને લખવો ગોખવું. અંધારી રાતમાં, બરોબર, ઘોર નીંદમાં તમને કોઈ ઉઠાડીને પૂછે કે ભાઈ 360 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, તો તમને ત્યારે પણ આવડવું જોઈએ કે 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. અને બીજી રીતે કેવું હોય તો પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. 180 ડિગ્રી થાય. બરોબર, પણ અહીંયા એક ફરી પાછું લિમિટેશન છે. એ છે કે અહીંયા પાઈની વેલ્યુ 3.14 પણ આવે અને 180 પણ આવે. જ્યારે રેડિયનની વાત થાય ત્યારે પાઈની વેલ્યુ 3.14 લેવી, અને જ્યારે ડિગ્રીની વાત થાય ત્યારે પાઈની વેલ્યુ 180 લેવી. બરોબર, ચાલો પાઈની વેલ્યુ 3.14 અને પાઈની વેલ્યુ 180 ડિગ્રી. તો આ જ્યારે રેડિયન હોય ત્યારે અને આ જ્યારે ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે. એટલે આ વસ્તુને પણ આપણે ખાસ સ્ટાર મારીને લખી લઈશું. પાઈ બરાબર 180 ડિગ્રી. પાઈની વેલ્યુ 3.14 પણ થાય, પાઈની વેલ્યુ 180 ડિગ્રી પણ થાય,
પણ રિસ્પેક્ટિવલી તમારે ક્યાં વાપરવાનું છે એ તમને ખબર હોવી જોઈએ. બરોબર, આપણે ધીમે ધીમે આ બધી વસ્તુ શીખીશું. બરોબર, ચાલો હવે તમને કોઈક એમ કે ભાઈ 1 ડિગ્રી બરાબર કેટલા થાય, તો આપણને ખબર છે કે ભાઈ પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી થાય. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? આમ 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન થાય. 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન થાય. સ્ટાર મારીને લખો, યાદ રાખવું. બરોબર, ચાલો 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન થાય. બરોબર, ચાલો હવે છે ને એક વસ્તુ તમારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ જોવાની છે કે 1 ડિગ્રીની અંદર 60 મિનિટ હોય. જેમ 1 કલાકની અંદર 60 મિનિટ હોય ને, એમ 1 ડિગ્રીની અંદર 60 મિનિટ હોય અને 1 મિનિટની અંદર 60 કળા હોય. હવે સર આ કળા શું છે? તો જો કળા કઈક આ રીતે આવે. માનો કે આ ચંદ્ર છે, અવડો આમ તો ઢબકડો એવો ચંદ્ર છે અને તમે અહીંયાથી જોવો છો, આ તમે છો, તમારી આંખ છે આ. બરોબર, સર આંખ જેવું દેખાતું નથી, વિચારી લો, ધારી લો કે આંખ છે. બરોબર, અને ત્યાંથી તમે ચંદ્રને કઈક આ રીતે જોવો છો. તો ચંદ્રથી તમારી આંખની વચ્ચેનો જે ખૂણો બન્યો એ 1 ડિગ્રીમાં નહીં હોય, એ મિનિટમાં હશે અથવા તો કળામાં હશે. રેડી? તમે માનો કે આ ચંદ્ર નથી, હાલો સૂર્ય છે. આ શું છે? સૂર્ય તો કેટલો બધો આઘો છે, એટલે ઓલમોસ્ટ પેરેલલ થઈ ગયા. એ શું થઈ ગયા? પેરેલલ થઈ ગયા, પેરેલલ બીમ થઈ ગયા. બરોબર, તો આ જે ખૂણો બનશે એ એકદમ નાનો આવશે. તો આને ડિગ્રીમાં ન મપાય, આને મપાય કળામાં અથવા તો મિનિટમાં. એટલા માટે થઈને મારે કળા અને મિનિટની જરૂર પડી. શેની જરૂર પડી? કળા અને મિનિટની. સમજ પડી? હેલો, ચાલો અહીંયા જોવો તો હવે તો આ તમને ખબર પડી ગઈ છે, હું એવું ધારી લઉં છું. તો એના કારણે થઈને આપણે લખીએ, શું લખીએ? તો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. આને વંચાય મિનિટ. શું વંચાય? મિનિટ. અને એના બરાબર 60 કળા થાય. શું થાય? સોરી 60 મિનિટ. અને 1 મિનિટ બરાબર 60 કળા. આને શું કહેવાય? કળા. અથવા તો તમે સેકન્ડ પણ કહી શકો. શું કહી શકો? કળા અથવા તો સેકન્ડ. તો 60 કળા થાય. આમ 1 ડિગ્રી બરાબર 3600 કળા થાય. 1 ડિગ્રી બરાબર શું થાય? 3600 કળા થાય. મતલબ કે ખૂણાનો નાનો એવો ભાગ. એક કળાનો મતલબ શું થાય ખબર? કે એકદમ અનંત અંતરે જે શું કહેવાય, સમાંતર કિરણો છે એને અનંત અંતર સુધી લંબાવો અને એક નાનો એવો કળા જેટલો તફાવત હશે ને તો એ અનંત અંતરે ભેગી થઈ જાય. રેડી? એવું થઈ જાય, અનંત અંતરે ભેગ્યું થઈ જાય. સમજો કે બે સમાંતર રેખાઓ છે, બરોબર, એની વચ્ચે જરા કેવો ખૂણો હશે ને, હા, તો અનંત અંતરે જાઓ ને તો ભેગી થઈ જાય. જો થઈ ગયું ભેગ્યું. બરોબર, અને એ નાનામાં નાનો ખૂણો ને આપણે એક કળા કહીએ. શું કહેવાય? એક કળા. મતલબ કે બે રેખા વચ્ચે એક કળાનો તફાવત હશે ને તો આગળ જઈને ભેગી થઈ જાય. બરોબર, ચાલો તો આ થઈ ગયું 1 ડિગ્રી બરાબર 3600 કળા. અને 3600 કળાને આપણે જો રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે હું સૂત્ર કંઈક આ રીતે લખી શકું કે ભાઈ 1 ડિગ્રી બરાબર કેટલા થાય? પાઈ બાય 180 રેડિયન થાય. પાઈ બાય 180 રેડિયન. પણ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. તો 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો આમ 1 મિનિટ બરાબર પાઈ બાય 180 ગુણ્યા 60. જો આ રેડિયનમાં છે, અહીંયા રેડિયનમાં તો મેં અહીંયા લખ્યું રેડિયનમાં 3.14 લેવાની. તો પાઈની વેલ્યુ કેટલી લેવાની? 3.14. આના ઉપર પણ સ્ટાર મારીને લખો ગોખું. બરોબર, ચાલો આ થઈ ગયું 1 મિનિટ. હવે એક કળા પૂછે તો એક કળાનું પણ સૂત્ર આવું જ આવે. એક કળા બરાબર, હવે આના ભાગ્યા હજી 60 કરો, આના ભાગ્યા હજુ 60 કરો તો પાઈ બાય 180 ગુણ્યા 60 રેડિયન. તો આપણને એક કળાનું સૂત્ર મળ્યું. આને પણ આપણે લખીશું સ્ટાર મારીને ગોખવું. બરોબર, તો કયા કયા સૂત્ર તમારે યાદ રાખવાના છે? તો એક આ સૂત્ર શું કહેવાય 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. બીજું આવડું સૂત્ર પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. અને પછી 1 2 3 4 અને 5 સૂત્ર તમારે યાદ રાખવાના છે. અને સાથે સાથે આવડું સૂત્ર પણ. કયું? આવડું. એટલે 6 સૂત્ર તમારે યાદ રાખવાના છે.
બરોબર. ચાલો હવે છે ને રૂપાંતરણ કરતા શીખીએ આપણે રૂપાંતર કઈ રીતે કરવું. જો આ રીતે થાય. પેલો દાખલો લઉં છું. હા, માનો કે તમને એમ ડિગ્રીમાંથી રૂપાંતરણ કરવાનું કે 90 ડિગ્રીનું રૂપાંતર કરો રેડિયનમાં. ખાલી જગ્યા રેડિયન, ખાલી જગ્યા રેડિયન. ચાલો તો આપણને ખબર છે કે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી થાય તો 90 ડિગ્રી બરાબર કેટલા? તો આમ 90 ડિગ્રી બરાબર 90 ગુણ્યા પાઈ, 90 ગુણ્યા પાઈ ના છેદમાં 180, 90 ગુણ્યા 2, 90 ગુણ્યા 2 180 થાય. 90 ઉડી ગયા તો 90 ડિગ્રી બરાબર 90 ડિગ્રી બરાબર પાઈ બાય 2 રેડિયન થાય. શું થાય? પાઈ બાય 2 રેડિયન થાય. બરોબર. ચાલો હવે મને એમ કે 135 ને કન્વર્ટ કરો. શેમાં? 135 ને. ચાલો તો આપણે કન્વર્ટ કરીએ બીજા નંબરનું. 135 ડિગ્રી ને રેડિયનમાં કન્વર્ટ કરો. શેમાં? રેડિયનમાં કન્વર્ટ કરો. ચાલો તો આને આપણે લખી શકીએ કે ભાઈ પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી થાય તો 135 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 135 ડિગ્રી બરાબર 135 ગુણ્યા પાઈ અને એના છેદમાં 180 ડિગ્રી. રેડી? જે ભાગ ઉડતા હોય ઉડાડી દો અને જે જવાબ મળે એ તમારો શેમાં મળશે? રેડિયનમાં. શેમાં? રેડિયનમાં. હવે કોઈક સવાલ એવો પૂછાય કે ભાઈ મિનિટને કન્વર્ટ કરો. આ રીતનો સવાલ પૂછાણો હોય, કે ભાઈ 13 મિનિટ અને 29 સેકન્ડ અથવા તો 13 ડિગ્રી 29 મિનિટ અને 13 સેકન્ડ ને રેડિયનમાં કન્વર્ટ કરો. ચાલો હવે આને કઈ રીતે કરવું? હવે આ મેઇન સવાલ અહીંયા આવીને અટકાઈ ગયા કે ભાઈ 13 ડિગ્રી 29 મિનિટ અને 13 સેકન્ડ ત્રણે ખીચડી. બરોબર. ચાલો તો આને કઈ રીતે મારે કરવું? તો અહીંયા સમજો કે 13 ડિગ્રી છે, 29 મિનિટ છે અને 13 સેકન્ડ છે. આપણે શું કરીએ? સેકન્ડ, મિનિટ અને ડિગ્રીને અલગ અલગ કરી નાખીએ. તો 13 ડિગ્રી પ્લસ 29 મિનિટ પ્લસ 13 સેકન્ડ. હવે આ સેકન્ડ ને આપણે શેમાં કન્વર્ટ કરીએ? તો કે ભાઈ ડિગ્રી ની અંદર. આ મિનિટ ને આપણે શેમાં કન્વર્ટ કરીએ? તો કે ભાઈ મિનિટ ડિગ્રી ની અંદર. અને ઓલરેડી ડિગ્રી આપેલું છે 13. ચાલો તો જો 13 ડિગ્રી પ્લસ 29 ભાગ્યા 60 કરીશ તો મને મિનિટ મળશે. કેમ? જો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. રેડી? તો 1 મિનિટ બરાબર કેટલા થાય? 1 ના છેદમાં 60 ડિગ્રી. તો એના કારણે થઈને 29 ના છેદમાં 60 ડિગ્રી પ્લસ 13 ના છેદમાં હવે 13 ના છેદમાં 60 નહીં, 13 ના છેદમાં 3600. કેમ? કારણ કે 1 ડિગ્રી બરાબર 3600 કળા થાય. 1 ડિગ્રી બરાબર 3600 કળા થાય. તો છેદમાં જાય તો 1 કળા બરાબર 1 ના છેદમાં 3600 ડિગ્રી થાય. અને આનો સરવાળો કરતા જે તમને મળ્યો ડિગ્રીમાં જવાબ, બરોબર, એને પછી આપણે રેડિયનમાં કન્વર્ટ કરવાનો થાય. તો જો 29 ના છેદમાં 60 તો આનો જવાબ આવે 0.48 પ્લસ 13 ના છેદમાં 3600 તો આનો જવાબ આવે 0.0036 અને પ્લસ આ 13 ડિગ્રી તો છે જ તે. તો 13 ડિગ્રી પ્લસ 0.48 પ્લસ 0.036 તો આનો જવાબ આવે 13.480036 ડિગ્રી. બરોબર. હવે આ ડિગ્રીને આપણે શું કરવાનું? રેડિયનમાં કન્વર્ટ કરવાની. હવે રેડિયનમાં કન્વર્ટ કરતા આવડી જાય? હા સાહેબ આવડી જાય. કઈ રીતે? જો આ સૂત્ર પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી તો 13.480036 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો આપણને જવાબ મળી જાય. પણ અહીંયા પાઈ ની વેલ્યુ કઈ લેવાની? 180 ના સાહેબ 3.14. ખોટું કામ બોલો? જો અહીંયા પાઈ ની વેલ્યુ રેડિયનમાં છે એટલે કેટલી લેવાની? તો કે 3.14. જો ડિગ્રીમાં આપેલી હોય તો કેટલી લેવાની? તો આપણે લઈશું 180 ડિગ્રી. જો કઈ રીતે સમજો. આ 90 ડિગ્રી છે બરાબર, પાઈ બાય 2 રેડિયન છે. હા સાહેબ રેડિયનમાં છે ને એટલે પાઈ ની વેલ્યુ 3.14 લ્યો. કેટલી લ્યો? 3.14. મારે એવું નથી જોતું, મારે ડિગ્રીમાં જોતી છે. તો અહીંયા 180 લઈ લ્યો. 180 ભાગ્યા 2 90 બરાબર થઈ ગયા? હા સાહેબ બરાબર થઈ ગયા. બસ સિમ્પલ વસ્તુ છે. કોઈ વસ્તુ મૂંઝવણ છે? કોઈ તકલીફ રહે છે? હા કે ના? ચાલો તો આ વસ્તુ સમજાણી. 90 ડિગ્રી બરાબર પાઈ બાય 2 રેડિયન. પાઈ ની વેલ્યુ 3.14 લેવાની. જો ડિગ્રીમાં લ્યો
તો તમારે પાઈની વેલ્યુ 180 ડિગ્રી લેવાની, બાકી 3.14 રેડિયનની અંદર. મગજમાં ક્લિયર થાય છે? જો કન્ફ્યુઝ ના થતા આ વસ્તુ ખાસ જરૂરી છે. ઘણી વખતે દાખલા ગણતી વખતે તમે છે ને પાઈની વેલ્યુ 180 લઈ લ્યો છો, પણ હકીકતમાં પાઈની વેલ્યુ 3.14 લેવાની હોય છે. આ બધાના જવાબ તમારે આન્સર કમેન્ટ કરવાના છે, બરોબર. પાઈના છેદમાં 2 કરો એટલે 3.14 ના છેદમાં 2 એટલે 1.57 જવાબ આવે. તો 1.57 કમેન્ટ કરો, પછી આનો જવાબ કમેન્ટ કરો, આનો જવાબ કમેન્ટ કરો, જે આવે એ જવાબ તમારે કમેન્ટ કરવાના છે. અને બીજો એક તમને હું આપું છું હોમવર્કમાં, શું આપું તમને? હા, 30 ડિગ્રી 54 મિનિટ અને 58 સેકન્ડ. ચાલો, આ તમારા માટે હોમવર્ક HW. આનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે કે ભાઈ આનો જવાબ શું આવશે. 30 ડિગ્રી 54 મિનિટ 58 સેકન્ડ. આનો જવાબ તમારે ડિગ્રીમાંથી કન્વર્ટ કરીને રેડિયનમાં લાવવાનો છે. શેમાં લાવવાનો છે? રેડિયનમાં લાવવાનો છે, બરોબર. ચાલો, તો આ તમારા માટેનો ટાસ્ક છે, બરોબર, કે આનો જવાબ મને લાઈન દેખાડો. જેનો જવાબ સાચો હશે એને આપણે શું કરીશું? કમેન્ટ પિન કરી દઈશું, જેથી કરીને બીજા લોકોનો પણ સાચો જવાબ આવે ઈ જોવે, એમ કે ભાઈ દેખો દેખો हमरे से भी तेज कोई निकला है कोई, બરાબર. ચાલો, તો ત્રિકોણમિતીય વિધેયો હવે આપણે જોવાનું છે. ત્રિકોણમિતીય વિધેય, હા, ઓલું ચેપ્ટર જે તમારે 10મામાં માથું ખાઈ ગયું હતું, ઓલું કયું કઈક ચેપ્ટર નંબર 8 અને 9 કયું હતું? ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિના ઉપયોગો. હા, બસ એવડું ચેપ્ટર છે આ ત્રિકોણમિતીય વિધેયો, બરોબર. 10મા પછી પણ તમારો પીછો આવે, કોલેજ સુધી નહીં છોડે. રેડી? તમે જાઓ અહીંયા બધી જગ્યાએ ત્રિકોણમિતીય વિધેય આવશે ને આવશે જ. 11 12માં તો આવવાનું જ છે, બરોબર. કોલેજમાં પછી તમે જે લાઈન લો રિસ્પેક્ટિવ ઈ લાઈનમાં આવી શકે, બરોબર. ચાલો, તો ત્રિકોણમિતીય વિધેયો કયા કયા છે? પહેલા તો તમને ઈ આવડવા જોઈએ. ત્રિકોણમિતીય વિધેય આપણે 6 જોતા હતા. કયા? તો કે ભાઈ સાઈન, કોસ અને ટેન. અને બીજા વાત કરું તો બીજા કયા આવે? તો કે આવે કોસેક, પછી આવે સેક અને છેલ્લે આવે કોટ. આ એકબીજાના ઇન્વર્સ છે. સાઈન નું ઇન્વર્સ કરો કોસ આવે, કોસેક આવે. કોસ નું ઇન્વર્સ કરો એટલે સેક આવે, અને ટેન નું ઇન્વર્સ કરવું એટલે કોટ આવે, બરોબર. તો આ ત્રિકોણમિતીય વિધેય છે. અને ત્રિકોણમિતીય વિધેયમાં આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખશું કે યુગ્મ વિધેય કોને કહેવાય અને અયુગ્મ વિધેય કોને કહેવાય, બરોબર. બધાના વિસ્તાર અને આપણે શું કહેવાય પ્રદેશ આપણે જોવાના નથી, બરોબર. એ તમારે ગણિતનો આખો ટોપિક છે. પણ હું તમને એમ કહું કે સાઈન અને કોસ નો વિસ્તાર -1 થી 1 આવે, મતલબ કે સાઈન થીટા ની વેલ્યુ -1 થી નાની ના હોઈ શકે અને +1 થી મોટી ના હોઈ શકે. જો એનાથી મોટી તમે લેવા જાવ તો એ અવ્યાખ્યાયિત કહેવાય, બરોબર. ચાલો, તો અહીંયા આપણે જોવાનું અયુગ્મ અને યુગ્મ વિધેય કોને કહેવાય. જો અયુગ્મ વિધેય એને કહેવાય કે ખૂણાની નિશાની તમે ચેન્જ કરી નાખો, ખૂણો કેવો કરી નાખો? નેગેટિવ કરી નાખો, તો આપણે વિધેય આપ્યું છે એનો જવાબમાં કઈ ફરક આવશે કે નહીં આવે, ઈ તમારે જોવાનું. જો ફરક આવ્યો તો સમજી લેવાનું કે આ અયુગ્મ વિધેય છે, અને જો ફરક ન આવ્યો તો સમજી લેવાનું કે આ યુગ્મ વિધેય છે. સર શું કહો છો? કઈ ખબર નથી પડતી? સમજો. જો આ રીતે યુગ્મ અને અયુગ્મ, યુગ્મ અને અયુગ્મ, જેને આપણે ગુજરાતીમાં ઓડ ઇવન ફંક્શન કહેવાય. રેડી? ચાલો, ગુજરાતીમાં શું કહેવાય? ઓડ અને ઇવન ફંક્શન, બરોબર. તો યુગ્મ વિધેય કોને કહેવાય અને અયુગ્મ વિધેય કોને કહેવાય? પહેલા આપણે જોઈએ અયુગ્મ. ખૂણાની નિશાની બદલાતા, નિશાની બદલતા વિધેય બદલાઈ જાય, વિધેય ની નિશાની બદલાય, તેને આપણે શું કહીએ? અયુગ્મ, બરોબર. જેમ કે સાઈન માઇનસ થીટા છે, સાઈન માઇનસ થીટા છે, તો અહીંયા શું થાય ખબર? સાઈન નો જવાબ માઇનસ સાઈન થીટા આવી જાય. જો અહીંયા સાઈન પ્લસ હતો, અહીંયા સાઈન પ્લસ હતો, બરોબર. પણ અહીંયા સાઈન કેવો થઈ ગયો? માઇનસ. કોના કારણે? તો કે થીટાના કારણે, બરોબર. તો સાઈન કેવો છે? અયુગ્મ વિધેય છે. આમ સાઈન થીટા અને કોસેક થીટા અયુગ્મ વિધેય છે. કેવો છે? અયુગ્મ વિધેય, બરોબર. હવે આપણે જોઈએ યુગ્મ વિધેય કોને કહેવાય. તો આ યુગ્મ વિધેય, તો હવે તમને ખબર પડી જ ગઈ છે યુગ્મ વિધેય કોને કહેવાય. તો કે ભાઈ ખૂણાની નિશાનો બદલો, જવાબમાં કોઈ ફરક આવે નહીં. યુગ્મ વિધેય, તો વિધેય કોને કહેવાય? તો જો ખૂણાની નિશાની બદલતા તેના
તેના શું કહેવાય વિધેયમાં કોઈ પરિવર્તન ન આવે, કોઈ પરિવર્તન ન હોય તેને આપણે કેવો યુગ્મ વિધેય કહીએ. જેમ કે કોસ માઇનસ થીટા, આનો જવાબ આવે કોસ થીટા. જો આ સાઈડ કોસ ધન હતો, આ સાઈડ કોસ ધન હતો, આ સાઈડ પણ કોસ ધન છે, ભલે ખૂણાની નિશાની બદલી છતાં કોસ કેવો છે? ધન છે. એના વેલ્યુમાં કોઈ ફરક નહીં આવે. તો આ કોસ છે ને એ યુગ્મ વિધેય છે. કેવો છે? યુગ્મ વિધેય. કયું? તો કે કોસ થીટા અને સેક થીટા. આ સિવાયના, આ બે સિવાયના બધા યુગ્મ, જેમ કે ટેન થીટા, કોટ થીટા, સાઇન થીટા, કોસેક થીટા, બધા કેવા છે? અયુગ્મ છે. આ કોસ અને સેક થીટા બંને જ ખાલી કેવા છે? યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય એટલે એવા વિધેય કે ખૂણાની નિશાની બદલો છતાં આપણને મૂલ્ય કેવું મળે? એવું ને એવું મળે. બરોબર? તો એવા વિધેયને આપણે કેવું વિધેય કહેવાય? યુગ્મ વિધેય કહેવાય. હવે આપણે વિધેય એટલે શું થાય ખબર? બેસિકલી વિધેય એટલે એક ફંક્શન છે, કોના ઉપર ડિપેન્ડન્ટ છે. આપણે આમ લખીએ કે ભાઈ f of x છે, f of x, તો f એ વિધેય છે, x ઉપર આધાર રાખે છે. બરોબર? તો આ એક પ્રકારની શું થઈ ગયું? નોટેશન થઈ ગયું. અને આને ડિટેલમાં જો તમારે ભણવું હોય તો ગણિત રાખવું પડે તો તમને ખબર પડે. બરોબર? અને આની હાટું આપણે ગણિત ન રખાય. આ તમને યુટ્યુબમાં પણ જવાબ મળી જાય આવા. બરોબર? ચાલો બાયોલોજી વાળાની વાત કરું છું. ગણિત વાળા પાસે ખોટું ન માની જતા સર અમારા વિશે આવું કેમ બોલો છો. બરોબર? પણ બાયોલોજી વાળાની વાત કરું છું, કારણ કે એ લોકોનું ગણિત થોડુંક નબળું હોય છે. અને ગણિત નબળું હોય ને, અને એના કારણે થઈને જો ફિઝિક્સ ની અંદર સંકલન, વિકલન, લઘુગુણક અને આવા ત્રિગોનોમેટ્રી, મતલબ કે શું કહેવાય, ત્રિકોણમિતિના વિધેયો આ મોટા ભાગે તમને આપેલા હોય છે. બરોબર? અને એટલા માટે થઈને તમારું ફિઝિક્સ વીક પડતું હોય છે. કેમ? કારણ કે તમારું મેથ્સ એટલું સ્ટ્રોંગ નથી હોતું. બાયોલોજી વાળાની વાત કરું. બરોબર? ચાલો તો હવે આપણે શું કરવાનું છે? હવે આપણે જોવાનું છે કે ખૂણા અને વિધેયોના મૂલ્ય. ચાલો તો ખૂણા અને વિધેયોના મૂલ્ય. બરાબર? ખૂણા અને વિધેયોના મૂલ્ય. તો આપણને ખબર છે કઈ રીતે આપણે ખૂણા લખીએ છીએ. 10મા ધોરણની અંદર ઓલરેડી તમે જોઈ ગયા. અહીંયા લખું ખૂણા 0 ડિગ્રી આવે, 30 ડિગ્રી આવે, 45 આવે, 60 આવે અને છેલ્લે 90 આવે. બરોબર? અને આ સાઈડ તમારું આવશે સાઇન, કોસ, ટેન, કોટ, પછી આવશે આનું સેક અને આનું કોસેક. બરોબર? હવે જો તમને યાદ ન રહેતું હોય ને તો તમારે શું કરવાનું ખબર? તમારે આ રીતની પ્રોસિજર કરવાની. 0 1 2 3 4. બરોબર? એક સાઇન નું તમને યાદ રહી ગયું ને, ખાલી સાઇન નું મૂલ્ય. બરોબર? એટલે ઓટોમેટિક તમને બધાના યાદ રહી જાય. તો જો કઈ રીતે કરવાનું? 0 1 2 3 4 કર્યા, બધાના ભાગ્યા 4 કરી દેવાના. 4 4 4 4 અને 4. બધાનું વર્ગમૂળ કાઢી લેવાનું આ રીતે. રેડી? તો વર્ગમૂળ કાઢો. જો 0 ના છેદમાં 4, જવાબ કેવો આવે? 0. તો 0 આગળ સાઇન 0 કેવો થાય? 0. બરોબર? 1/2, 1 નું વર્ગમૂળ 1. રેડી? 4 નું વર્ગમૂળ 2, એટલે સાઇન 30 નો જવાબ આવે 1/2. બરાબર? 2/4, બબે ઉડી ગયા. તો ઉપર વધ્યો 1, તો 1 નું વર્ગમૂળ આવે 1. 2 નું વર્ગમૂળ પોતે વર્ગમૂળમાં 2 લખાય. તો સાઇન 45 નો જવાબ આવે 1/2. સાઇન 60 ની વાત કરું તો √3 નું વર્ગમૂળ નો નીકળે, એટલે √3 આમનો, છેદમાં 4 નું વર્ગમૂળ નીકળે 2. તો આ સાઇન 60 નો જવાબ આવ્યો √3/2. અને 4/4, 4 ઉડી ગયા, તો 1 નું વર્ગમૂળ 1, તો આ 90 નો જવાબ. હવે જે રીતે અહીંયા લખ્યું ને એનાથી ઉલટું અહીંયા લખવાનું, આમ કરી નાખવાનું. બરોબર? જો આ 1 અહીંયા છે તો 1 અહીંયા લખી નાખવાનું, 0 અહીંયા છે તો 0 અહીંયા લખી નાખવાનું, √3 અહીંયા છે તો √3/2 અહીંયા લખી નાખવાનું, 1/2 અહીંયા છે તો 1/2 અહીંયા લખી નાખવાનું, અને 1/√2 આમ નામ રહેવા દેવાનું. બસ. તો આ આપણને સાઇન અને કોસ મળી ગયા. બસ સાઇન અને કોસ મળી ગયા એટલે આપણે રાજા. tan θ બરાબર શું થાય? તો કે ભાઈ tan θ બરાબર થાય સાઇન ના છેદમાં કોસ. જો સાઇન આપણને 0 અને એના છેદમાં કોસ, તો આનો જવાબ કેવો આવે? 0. સાઇન 1/2 અને આ √3/2, બે ઉડી ગયા, તો આનો જવાબ કેટલો આવ્યો? 1/√3. આ બંને ખરખા છે, ઉડી ગયા તો 1 આવ્યો જવાબ. અહીંયાથી બે ઉડી જાય તો √3 જવાબ આવ્યો. 1/0, તો આનો જવાબ અવ્યાખ્યાયિત આવે. અવ્યાખ્યાયિત. બરોબર? હવે સમજો અવ્યાખ્યાયિત શા માટે?
જો ક્યારે તમે એકના છેદમાં 1 કરો, જવાબ કેટલો આવે? 1. એકના છેદમાં 0.1 કરો, જવાબ કેટલો આવે? 10. એકના છેદમાં 0.01 કરો, જવાબ કેટલો આવે? 100. હવે તમે જોતા જાઓ જેટલી પણ સંખ્યા હું 0 ની નજીક લેતો જાઉં એટલી સંખ્યા મારી કેવી થતી જાય છે? મોટી થતી જાય છે. એવી સંખ્યા કેવી થતી જાય છે? મોટી. પણ હું બને ત્યાં સુધી સંખ્યાને હું 0 ની પાસે લઈ જાઉં તો 0 ની પાસે, તો આ સંખ્યા આવડી મોટી થઈ જાય છે કે જેને આપણે કાઉન્ટ કરી શકતા નથી. આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ આપણે એક પછીના 50 મીંડા હોય ને ત્યાં સુધી જ આપણે કાઉન્ટ કરી શકાય. જેમ કે 1000, 2000, ઓલું આપણે કહીએ ને એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, એ રીતના. બરોબર? તો એ રીતે અહીંયા તમે ગણો ને તો એક પછીના આપણે 50 મીંડા સુધી ગણી શક્યા છે, એનાથી આગળ આપણે ગણી શક્યા નથી. બરોબર? તો એટલા માટે થઈને આપણે એકના છેદમાં 0 ને આપણે શું નામ આપ્યું? અનંત. કેવું? અનંત, ઇન્ફિનિટી. રેડી? અને એટલા માટે આપણે અહીંયા શું લખીએ છીએ? અવ્યાખ્યાયિત. મતલબ કે એવું કોઈ અસ્તિત્વ ધરાવતું નથી. હવે અનંતનો મતલબ એમ નથી કે અહીંયા આપણે ગણી શકતા નથી, પણ આપણી રેન્જ બહાર છે. રેડી? અનંતમાં પણ હું છું ને અંતમાં પણ હું છું. તું તારા કર્મથી જ મહાન બને છે, તારી મહેનતમાં પણ હું છું અને તારા ફળમાં પણ હું છું. આવું કોણે કીધેલું? તો કે ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું. બરોબર? તો આ આપણે કર્મ છે અને કર્મ કરી રાખવાનું છે આપણે. બરોબર? અને આ કર્મનો જ તમને જવાબ મળશે તમારા રિઝલ્ટમાં. 1 sheet of paper can not decide my future. એ વસ્તુ બધી ખોટી છે. મારી વાત કરવામાં આવું તો મને છે ને 12માં હું આખા ક્લાસમાં 3જા નંબરે હતો. બરોબર? અને મને એક સ્કોલરશિપ મળતી હતી 80,000 ની, એક આખા વર્ષની 80,000. હું BSc કરું ને તો મને એક આખા વર્ષની 80,000 સ્કોલરશિપ મળતી હતી. પણ મારું કટ ઓફ હતું છે ને 79%. કેટલું? 79%. અને મારે પર્સન્ટેજ આવ્યા હતા 78.92. 78.92 એટલે 0.008% રહી ગયું મારું. એટલે સમજો ને કે મારે 1-2 માર્ક્સ વધારે હોત ને તો મારા હાથમાં અત્યારે 4 લાખ રૂપિયા હોત. હું 5 વર્ષ ભણ્યો હોત ને તો. બરોબર? હવે મારા 2 માર્ક્સની કિંમત મારા 4 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. બરોબર? તો આ તમને એમ લાગે કે ભાઈ આ સર શું કહે છે, પણ હકીકતમાં આ સત્ય છે. બરોબર? લોકો તમને ભરમાવશે કે ભાઈ આ તમારું ફ્યુચર, આ રિઝલ્ટ છે એ કઈ કામનું નથી. હકીકતમાં કઈ કામનું નથી. પણ જ્યારે આવી વસ્તુ આવે ને, આવી વસ્તુ, ત્યાં તમને અફસોસ થાય કે સર મારું IIT JEE માં સિલેક્શન થવાનું હતું અને તઈ મારા 1 માર્ક્સ માટે મારે શું કહેવાય 1 વર્ષનું ડ્રોપ લેવું પડશે અથવા તો મારે ફરીથી તૈયારી કરવી પડશે. ત્યારે તમને 1 માર્ક્સની વેલ્યુ સમજાય અને ત્યારે તમને લોકોએ કીધેલી સલાહ યાદ આવે કે 1 sheet of paper can not decide my future. એલા ભાઈ, એવું કાંઈ ન હોય. તમે તમારી મહેનત કર્યા રાખો, તમારે મહેનત પ્રમાણે તમને માર્ક્સ મળવાના હોય. અને એ વસ્તુ પણ છે કે તમે તમારી જાતથી, તમે તમારા મમ્મી પપ્પાથી ગમે એટલું ખોટું બોલશો, ઉપરવાળો બધું જોતો હોય છે. બરાબર? તમે કેટલું વાંચ્યું છે, તમે કેટલી તૈયારી કરી છે અને એ જ પ્રમાણે મહેનત આપશે, તમારું રિઝલ્ટ આવશે. બરોબર? કોઈ હાથમાં તમને લાડવા નહીં આપી જાય. બરોબર? તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમે ગમે એટલું ખોટું બોલશો તમારી હારે, તમારા મમ્મી પપ્પા હારે, તમારા શિક્ષકો હારે કે મમ્મી આજે મેં 3 કલાક, 4 કલાક, 5 કલાક એટલું બધું વાંચ્યું. બરોબર? પણ તમે જેટલું વાંચ્યું હશે ને હકીકતમાં એટલું જ તમને ફળ મળશે. એટલે બહુ ખોટું બોલવાની પણ જરૂર નથી. બરોબર? ચાલો હવે બેક ટુ ધ ટોપિક આપણે જોઈએ. કોટ થીટા. તો કોટ થીટા એટલે શું છે ખબર? ભાઈ કોટ થીટા બરાબર 1/tan થીટા થાય. 1/tan થીટા. તો 1/tan થીટા કરું તો આના છેદમાં કોઈ ન હોય તો કોણ હોય? 1 હોય. હા સાહેબ, 1 હોય જ ને. હવે આનું ઉલટું કરું તો 1/0 થઈ ગયું. તો આ શું થઈ ગયું? અવ્યાખ્યાયિત. તો 1/√3 છે, આને ઉલટું કરું તો √3. બરોબર? 1/છેદમાં કાંઈ ન હોય તો 1 હોય તો આને ઉલટું કરો, જવાબ 1 જ આવે. અહીંયા 1/√3 છે, સોરી √3/1 છે, આને ઉલટા કરો તો શું જવાબ આવે? 1/√3. અવ્યાખ્યાયિત છે, આને ઉલટું કરવું. અવ્યાખ્યાયિત નો મતલબ શું થાય? 1/0. આને ઉલટું કરવું 0/1 તો આનો જવાબ શું આવ્યો? 0. એ જ રીતે સેક અને કોસેક નું પણ મળશે. કોસ નું ઊંધું કરો એટલે સેક મળશે, સાઈન નું ઊંધું કરો એટલે કોસેક મળશે. બરોબર? તો આ રીતે આપણને આખા ખૂણા અને એના મૂલ્યની શું કહેવાય સમજણ મળે છે. બરોબર? પણ હવે કોઈ બાય ચાન્સ તમને આવો સવાલ પૂછે કે sin 120 ડિગ્રી, sin 120 ડિગ્રી આ રીતના પૂછે તો આ કઈ રીતે કરવું? હવે આનો જવાબ તમને નેક્સ્ટ સ્લાઇડ ની અંદર એકમ વર્તુળની અંદર જોવા મળશે. એની પહેલા હું તમને એમ લખી દઉં કે આ 0 રેડિયન થાય, આ π/6 રેડિયન થાય. તમે રેડિયનમાં કન્વર્ટ કરશો ને, આ ખૂણો ડિગ્રીમાં છે, આ ખૂણા શેમાં છે? ડિગ્રીમાં છે. બરોબર? અને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીએ એટલે π/4, આ થાય π/3 અને આ થાય π/2. રેડિયનની વાત કરું છું. બરોબર? ચાલો, તો આ આપણને રેડિયનમાં કન્વર્ટ કરતા આવડી ગયું. કઈ રીતે કન્વર્ટ કરવાની એ મારે હવે કહેવાની જરૂર નથી, છતાં હું તમને એક 30 નું કહી દઉં કે ભાઈ π રેડિયન બરાબર π
પાય રેડિયન બરાબર 180 ડિગ્રી થાય તો 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો રેડિયન બરાબર 30 ગુણ્યા પાયના છેદમાં 180, 6 ગુણ્યા 3 કરું તો 18 જવાબ આવે. તો અહીંયા તો કેટલા છે? 30 છે. તો અહીંયા કેટલો જવાબ આવ્યો? તો કે પાય બાય 6 બરાબર, સોરી પાય બાય 6 જવાબ આવે. તો આ આપણો જવાબ બરોબર. ચાલો અહીંયા 10 ગુણ્યા 6 મીંડું ગયું તો આ જવાબ આવ્યો પાય બાય 6 બરોબર. હવે આપણે આગળ વધીએ એકમ વર્તુળ. હવેનો જે ટોપિક છે એ ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ મજા આવે એવો છે. પણ જો એક જગ્યાએ તમારું ધ્યાન હશે તો જો જરાક પણ ધ્યાન ભટકું તો અહીંયા તમારે બધી જ વસ્તુ અટકી જાય. રેડી? તો અહીંયા તમારું ફક્ત ને ફક્ત અહીંયા ધ્યાન. જો આપણો એક્સ અક્ષ છે, પોઝિટિવ એક્સ અક્ષ, આ આપણી નેગેટિવ એક્સ અક્ષ, આ આપણી પોઝિટિવ વાય અક્ષ અને આ આપણું નેગેટિવ વાય અક્ષ. એની પહેલા એકમ વર્તુળ કહેવાય કોને? તો આપણે એક કામ કરીએ તો કે ભાઈ જે વર્તુળ, એવું વર્તુળ આપણે એમ કરીએ, એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ છે, 1 એકમ છે, તેવા વર્તુળને આપણે શું કહીએ? એકમ વર્તુળ. મતલબ કે આ આની ત્રિજ્યા છે, આ જે છે ને એ ત્રિજ્યા છે 1 એકમ બરોબર. ચાલો આ ઉગમ બિંદુ છે, આ ઉગમ બિંદુ છે, આને આપણે 0 0 અને O બિંદુ નામ આપીએ. ચરણ કર્યો તો ચરણ આમાં કેટલા થાય? તો કે 4 ચરણ છે. કયા કયા ચરણ છે? તો કે ભાઈ આને પહેલું ચરણ કહેવાય, આને બીજું ચરણ કહેવાય, આને ત્રીજું ચરણ કહેવાય અને આને ચોથું ચરણ કહેવાય. ચોથું ચરણ. ચરણને આપણે દર્શાવવાની રીત પણ છે. જો આ તમારા બિંદુ છે, આ બિંદુ માનો કે આ બિંદુ A છે, તો બિંદુ A આગળ x અને y ના યામ શું થાય? તો કે x ના યામ થાય 1. જો x ના યામ શું થાય? 1 અને y ના યામ, જો y અક્ષ ઉપર કોઈ બિંદુ જ નથી તો આનો યામ શું આવશે? 0. સેમ ટુ સેમ આ બિંદુ B નામ આપું, બિંદુ B નામ આપું તો બિંદુ B ઉપર x યામ કેવા? તો કે 0, y યામ કેવા? તો કે 1. આ બિંદુ C નામ આપું તો C બિંદુ ઉપર x યામ કેવા? નેગેટિવ ડાયરેક્શનમાં છે ને એટલે -1 અને y યામ કેવા? 0. D બિંદુ ઉપર x યામ કેવા? તો કે 0, y યામ કેવા? -1. તો આપણે ચરણ લખી શકીએ બંને પોઝિટિવ બરોબર. આ આપણે 9મા ધોરણની અંદર જોઈ ગયા હતા. બંને પોઝિટિવ, પહેલો નેગેટિવ બીજો પોઝિટિવ, આમાં બંને નેગેટિવ અને આમાં એક પોઝિટિવ એક નેગેટિવ. ચોથા ચરણ, પહેલા ચરણમાં બધા ધન, બીજા ચરણમાં x યામ ઋણ, y યામ ધન, ત્રીજા ચરણમાં બંને યામ ઋણ અને ચોથા ચરણમાં x યામ ધન, y યામ ઋણ બરોબર. હવે અહીંયા શું થાય છે એ સમજો. હવે સમજો, આમાં સમજવા જેવી વાત છે. માનો કે મારે કોઈ બિંદુ આગળ યામ જોતા છે. હવે યામ એટલે શું? તમે આ વર્તુળ, જો વર્તુળ એટલે બેસિકલી શું થાય ખબર છે? વર્તુળની વ્યાખ્યા કોઈને આવડે? હલો, વર્તુળની વ્યાખ્યા કોઈને આવડે છે? ના સર, વર્તુળ એટલે હું એ ખબર છે પણ વર્તુળની વ્યાખ્યા શું છે એ ખબર નથી. વર્તુળ એટલે કોઈ બિંદુથી નિશ્ચિત અંતરે રહેલા બિંદુઓના ગણને આપણે શું કહીએ? વર્તુળ કહીએ. માનો કે આ બિંદુ છે O બરોબર. આ બિંદુથી નિશ્ચિત અંતર એટલે કે 1 એકમ અંતરે રહેલા બિંદુઓનો ગણ એટલે આ બધા બિંદુ છે, આ બધા ડોટ ભેગા થઈને શું બનાવે છે? કે આખું વર્તુળ બનાવે છે. અને વર્તુળ અને ગોળામાં શું ફરક છે ખબર છે? વર્તુળ છે ને એ 2D રચના છે, મતલબ કે એના 2 પરિમાણ છે. એને હું પકડી ન શકું, એટલે મારા હાથમાં પકડાતું નથી અમારાથી બરોબર. એનો મતલબ કે આ 2D રચના છે અને ગોળો છે એ 3D રચના છે. એને આપણે પકડી શકીએ, દોરી ન શકીએ. વર્તુળને આપણે દોરી શકીએ પણ પકડી ના શકાય બરોબર. તો આ મેઇન તફાવત છે ગોળો અને વર્તુળમાં બરોબર. તો આપણે શું કર્યું? જો કે ભાઈ આ આપણું એકમ વર્તુળ દર્શાવી દીધો છે. માનો કે મારે આ બિંદુ આગળ આ બિંદુનું નામ શું આપું? D નામ આપ્યું છે ને, E નામ આપું. તો આ બિંદુ આગળ મારે x અને y ના યામ શોધવા છે. શું કરવા છે? x અને y ના યામ શોધવા છે. તો મને મળે? ના સાહેબ, કઈ રીતે મળે મને? બરોબર. ચાલો તો આને મારે શું કરવું પડે ખબર? માનો કે એ x અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે છે. આ x અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવ્યો બરોબર. હવે સમજો ધ્યાનથી સમજો. અહીંયા હવે તમારા ખાસ સમજવા જેવું છે. આ વસ્તુ ત્રિજ્યા છે, આ વસ્તુ બદલાવાની છે. આ પીળી રેખા દેખાઈ? ના સાહેબ, આ ત્રિજ્યા છે, આ 1 એકમ છે. હાલો 1 એકમ બરોબર. x અક્ષ મારે શોધવો હોય તો શું કરું ખબર? આ E બિંદુ આગળ એક લાઈટ મારું. શું કરું? એક લાઈટ અથવા તો લેઝર મારું તો એનો પ્રક્ષેપ મને આ રીતે મળશે. આ M બિંદુ આગળ. હા સાહેબ, સાચી વાત છે. હવે સેમ ટુ સેમ હું આ રીતે લાઈટ મારીશ. રેડી? કઈ રીતે?
અહીંયાથી આમ લાઈટ મારીશ આ રીતે આમ, તો એના કારણે મને એનો પડછાયો ક્યાં મળશે? તો કે આ રીતે મળશે. હા સાહેબ, બરોબર. આને હું નામ આપું n. તો આ જે OM અને ON મળ્યા ને એ જ તમારે x અને y આમ છે. આ તમારું x અને આવડો આ y, બરોબર. ચાલો, તો x અને y ના આમ મળી ગયા. પણ હજી મને એ નથી ખબર કે આ x અને y નું મૂલ્ય શું છે. x અને y નું મૂલ્ય ખબર છે તમને? ના સર. ઓકે, આ એક એકમ લખ્યું ને OA નું અંતર છે, OM નું નથી. OM નાનું છે, તમે જોવો એક એકમ કરતા, બરોબર. તો એ OM નું અંતર મારે જોતું હોય તો આપણે જોઈએ. જો આ ખૂણો છે, બરોબર. મારે પાસેની બાજુ જોતી છે. ખૂણો છે, પાસેની બાજુ જોતી છે. પાસેની બાજુ માટે અને ખૂણો આપ્યો કયો વિધેય વાપરવાનો? કયો વિધેય વાપરવાનો? કોસ. એલા ભાઈ જો કોસ બરાબર શું થાય? કોસ થીટા બરાબર પાબાના છેદમાં કર્ણ, બરોબર. અને સાઈન થીટા બરાબર સાબાના છેદમાં કર્ણ, અને ટેન થીટા બરાબર તો આ બંનેનો ભાગાકાર સાઈન થીટા ના છેદમાં કોસ થીટા. તો જો આ પાસેની બાજુ OM, આમ કોસ થીટા બરાબર OM ના છેદમાં કર્ણ કોણ છે? તો કે OE. તો OM બરાબર OE ની વેલ્યુ તો 1 છે, તો અહીંયા કોસ થીટા શું આવ્યું? કોસ થીટા. અને સેમ ટુ સેમ સાઈન થીટા મારે જોતું હોય તો સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે EM ના છેદમાં OE. તો આનો જવાબ આવે EM બરાબર સાઈન થીટા. આ તમારો x અક્ષ, આ તમારો y અક્ષ, અને આ આપણો જવાબ. રેડી? ચાલો, તો અહીંયા x અને y શું આવ્યા? કોસ થીટા, સાઈન થીટા, કોસ થીટા અને સાઈન થીટા. તો આ તમને યામ મળ્યા, બરોબર. હવે તમે જો ખૂણો આમ કરતા જાઓ તો તમને માપ મળશે. માનો કે આ થીટા 30 ડિગ્રીનો છે. કેટલાનો છે? 30 ડિગ્રીનો. તો cos 30 sin 30. cos 30 ની વેલ્યુ આપણને ખબર છે કેટલી થાય? √3/2. અને sin 30 ની વેલ્યુ કેટલી થાય? 1/2. મતલબ કે આ પોઈન્ટ આગળ જો ખૂણો 30 ડિગ્રીનો હશે, કેટલાનો હશે? 30 ડિગ્રીનો હશે. તો આ અંતર તમારું કેટલું? cos 30. cos 30 એટલે કેટલા થાય? √3/2. કેટલા થાય? √3/2. તો આ અંતર તમારું OM √3/2 હશે અને ON 1/2 હશે. 1/2 એટલે કે અડધું હશે. જો અહીંયા તમે જોઈ શકો છો, અડધું અંતર હશે. આ જે ON છે એ કેવું હશે? અડધું હશે. ઓકે, તો આ થઈ ગયું તમારા ખૂણાનું માપ. હવે છે ને જો કેવી મજા આવે છે એ જોયો તમે. ધીરે ધીરે તમારા જે લેવલ છે ને, ડિફિકલ્ટી લેવલ, એ વધતું જાય. આ જે ખૂણો છે BOM એ 90 ડિગ્રીનો છે. માનો કે હું આ રીતે ખૂણો દોરું તો કોઈને કાંઈ વાંધો નહીં. તો જો આ જે ખૂણો બન્યો, હવે આ ખૂણો થીટા થઈ ગયો. હવે આ ખૂણા થીટા ને આપણે શું લખાય? તો કે ભાઈ 90 પ્લસ આ માનો કે ફાઈ છે, તો 90 પ્લસ ફાઈ બરાબર થીટા. 90 પ્લસ ફાઈ બરાબર થીટા, બરોબર. અને આ વસ્તુનો ઉપયોગ આપણે અત્યારે નહીં, પછી કરવાનો છે આગળની સ્લાઇડમાં. અત્યારે ખાલી સમજી લો કે ભાઈ આ ખૂણો ફાઈ છે, બરોબર. અને આખો ખૂણો થીટા છે. તો 90 ડિગ્રી પ્લસ ફાઈ, 90 ડિગ્રી પ્લસ ફાઈ બરાબર થીટા થાય. હા સાહેબ થાય, બરોબર. તો અહીંયા તમે જો ત્રિકોણમિતીય વિધેયની વાત કરો તો ઓલ એસ ટીસી નો નિયમ લાગે. ઓલ એસ ટી અને સી. રેડી? ઓલ એસ ટી સી, બરોબર. હવે ઓલ એસ ટી સી શું છે સાહેબ? તો ઓલ એસ ટી સી મતલબ કે ઓલ એસ ટી સી એનો મતલબ એમ કે ચરણ 1 માં ઓલ વિધેય પોઝિટિવ, બધા વિધેય કેવા? ધન. ચરણ 2 માં માત્ર સાઈન અને કોસેક પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. રેડી? ચરણ 3 ની વાત કરવામાં આવે. ચરણ 3 માં tan છે. કેવો છે? tan. તો tan અને કોટ પોઝિટિવ, બાકી બધા નેગેટિવ, બરોબર. અને ચોથા ચરણની વાત કરવામાં આવે તો ચોથા ચરણમાં C છે, એટલે ચરણ 4 માં કોસ અને સેક પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. હવે જો શું થાય છે, શા માટે આવું છું? જો અહીંયા પહેલો યામ નેગેટિવ છે, બીજો યામ પોઝિટિવ છે. બીજો યામ કેવો છે? પોઝિટિવ.
બીજા યામને આપણે સાઇન થીટા વડે દર્શાવે. જો સાઇન થીટા વડે, તો અહીંયા સાઇન પોઝિટિવ આવ્યો, હા સાહેબ આવ્યો. તો અહીંયા કોસ કેવો આવશે? નેગેટિવ. અને ટેન કેવો આવશે? નેગેટિવ. કારણ કે ટેન શું છે? સાઇન ના છેદમાં કોસ છે. શું છે? સાઇન ના છેદમાં કોસ છે. બરોબર, સાઇન ના છેદમાં કોસ હોય, જો સાઇન અથવા તો કોસ બંનેમાંથી એક નેગેટિવ હોય તો ટેન નો જવાબ કેવો આવવાનો? નેગેટિવ આવવાનો. તો અહીંયા ટેન કોસ બંને કેવા? નેગેટિવ. પણ સાઇન કેવો? પોઝિટિવ. કેમ? કારણ કે બીજા ચરણમાં જો, બીજા ચરણમાં y અક્ષ પોઝિટિવ છે. y અક્ષ ને આપણે સાઇન થીટા વડે દર્શાવે. જો સાઇન થીટા વડે દર્શાવે. બરોબર, એટલા માટે આ શું આવ્યો? પોઝિટિવ. જ્યારે ત્રીજા ચરણમાં આવી જાવ તો ત્રીજા ચરણની અંદર આપણને ખબર છે કે બંને યામ ઋણ છે. બંને યામ કેવા છે? ઋણ છે. તો પેલો યામ કોસ નો હોય, પેલો યામ કોસ નો હોય અને બીજો યામ સાઇન નો હોય. એક્સ યામને આપણે કોસ વડે દર્શાવીએ અને વાય યામને આપણે સાઇન વડે દર્શાવીએ. બંને નેગેટિવ છે. તો સાઇન ના છેદમાં કોસ, સાઇન ના છેદમાં કોસ જવાબ 10 આપે. તો કોસ એ નેગેટિવ, સાઇન એ નેગેટિવ. નેગેટિવ નેગેટિવ ઉડી ગયા તો 10 કેવો આવ્યો? પોઝિટિવ. ચોથા ચરણમાં આવી જાવ તો ચોથા ચરણમાં મેં એમ કીધું કે એક્સ યામ પોઝિટિવ, વાય યામ નેગેટિવ. એક્સ યામ કેવો? પોઝિટિવ, વાય યામ કેવો? નેગેટિવ. એનો મતલબ એક્સ યામ કોણ છે? તો કે કોસ. એક્સ યામ કેવો છે? કોસ. તો ઓલેસ્થિતિ પ્રમાણે કોસ કેવો? ધન. બાકીના બધા કેવા? ઋણ. બરોબર, આ સમજાણું તમને. આખું એકમ વર્તુળ આમાં ને આમાં આવી ગયું. બરોબર, હવે એક વસ્તુ રહી ખૂણાની. તો ખૂણો ક્યાંથી? ખૂણો હંમેશા આ રીતે જવાનું, કાઉન્ટર ક્લોકવાઇઝ, મતલબ કે વિષમ ઘડી દિશામાં જવાનું. કેમાં જવાનું? વિષમ ઘડી દિશામાં જવાનું. ખૂણો હંમેશા વિષમ ઘડી દિશામાં. આ ઓલરેડી આપણે લખાયું, ખૂણો વિષમ ઘડી દિશામાં પ્લસ એક્સ અક્ષની સાપેક્ષે. રેડી? વિષમ ઘડી દિશામાં પ્લસ એક્સ અક્ષની સાપેક્ષે. મતલબ કે આપણે આમ ફરતા ફરતા જવાનું. તો માનો કે આ ખૂણો 0 નો હોય, એક કામ કરો છે ને, પેન ફેરવી નાખો. માનો કે આ ખૂણો 0 નો છે, તો આમ ફરતા 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 અહીંયા આવ્યા તો આ થાય 90 ડિગ્રી. આમ ફરતા 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 અહીંયા આવ્યા તો અહીંયા આવ્યો 180 ડિગ્રી. આમ ફરતા 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 તમે અહીંયા આવ્યા તો આ થઈ ગયો 270 ડિગ્રી. ફરીથી ફરતા 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 અહીંયા આવ્યા 360 ડિગ્રી. રેડી? 360 માં પછી પાછા 90 ઉમેરો, પછી પાછા 90 ઉમેરો, 90 90 90 90 90 કરતા 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 તમે શું કરશો? આખું ચકડા પૂરા કરશો. અને માનો કે તમે 6 ચકડા પૂરા કર્યા. કેટલા? 6 ચકડા. તો અહીંયા ખૂણો કયો હશે તમારો? તો કે 6 ગુણ્યા 360. 6 ગુણ્યા 360 ડિગ્રી. એટલા તમે ખૂણો શું કર્યા હશો? ફેર્યા હશો. અને જો આ રેડિયન ની વાત કરવામાં આવે તો રેડિયન અહીંયા આવે 0 થી લઈને π/2, π/2 થી લઈને અહીંયા આવે પાઈ થી લઈને અહીંયા આવે 3π/2, 3π/2 થી લઈને અહીંયા આવે 2π થી આગળ જાવ તો અહીંયા આવે 5π/2, ત્યાંથી આગળ જાવ તો 3π, 7π/2. આ રીતે આગળ ફરતા 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 તમને રેડિયનમાં ખૂણો મળશે. બરોબર, તો રેડિયનમાં કઈ રીતે ખૂણો મળશે એ પણ સમજી ગયા આપણે. ડિગ્રીમાં કઈ રીતે મળે એ પણ સમજી ગયા. હવે આપણે મેઇન સવાલ. રેડી? આ વસ્તુ તમને ઘણીવાર અટવાડ છે અને એ સવાલને આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જોવાનો છે. જ્યારે તમને એમ કે ખૂણાને સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે, ખૂણાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે, એની પહેલા એક નિયમ જોઈ લેવાનો કે ખૂણો કોની હારે સરવાળો કર્યો અથવા તો કોની હારે બાદબાકી કરી. ખૂણો 90 ડિગ્રી હારે સરવાળો કર્યો છે કે 180 ડિગ્રી હારે સરવાળો કર્યો? π/2 હારે સરવાળો કર્યો છે કે પાઈ હારે કર્યો છે કે પછી 2π હારે કર્યો છે? બરોબર, આ વસ્તુ આપણે ખાસ જોશું અને એના માટેના નિયમ આ આવે છે. પહેલો નિયમ, જો થીટા બરાબર 90 ડિગ્રી પ્લસ 5 હોય. રેડી? આ 90 ડિગ્રી છે. બરોબર, 90 ડિગ્રી પ્લસ 5 હોય તો આપેલ વિધેય બદલાઈ જાય. પ્લસ ઓર માઇનસ ગમે બદલાઈ જાય. જેમ કે સાઇન નું કોસ થઈ જાય, કોસ નું સાઇન થઈ જાય. રૂપાંતરણ ની વાત કરું છું. અને tan નું કોટ થઈ જાય. tan નું શું થઈ જાય? કોટ થઈ જાય. અને જો ખૂણો 180 પ્લસ, માનો કે જો થીટા બરાબર 180 પ્લસ ઓર માઇનસ થીટા હોય, સોરી થીટા હું 5 હોય તો વિધેય બદલાય નહીં. બરોબર, આ વસ્તુ આપણે ખાસ મગજમાં રાખશું. રેડી?
180 આપ્યા હોય કે પછી પાઈ આપ્યા હોય, 90 આપ્યા હોય કે ભાઈ π/2 આપ્યા હોય, એ પછી આપણે સમજી જવાનું કે ભાઈ π/2 આપ્યા હોય તો રેડિયનમાં આપ્યા છે, 90 આપ્યા છે તો ડિગ્રીમાં આપ્યા છે, બરોબર. ચાલો તો એની હારે અત્યારે આપણે કોઈ કન્ફ્યુઝન તો નથી જ તે, બરોબર. π/2 લખવું કે 90 લખવું કોઈ ફરક પડે નહીં, 180 લખવું કે પાઈ લખવું કોઈ ફરક પડે નહીં. હવે મને એમ કે ભાઈ સરવાળો અને બાદબાકી, પહેલો નિયમ એમ છે કે 90 ડિગ્રી સાથે સરવાળો કે બાદબાકી, બરોબર. ચાલો 90 ડિગ્રી યારે મને સરવાળો આપ્યો છે, માનો કે મને આપ્યું છે sin 90 પ્લસ થીટા cos 90 પ્લસ થીટા અને tan 90 પ્લસ થીટા, બરોબર. અને બીજું આ સાઈડ મને આપી દીધું છે sin, ઓકે થોડુંક અહીંયા લખી નાખું, sin 90 માઇનસ થીટા cos 90 માઇનસ થીટા અને tan 90 માઇનસ થીટા, આ રીતનું તમને આપ્યું છે, બરોબર. હવે આનો જવાબ કઈ રીતે આવશે એ આપણે ડિસ્કસ કરી લઈએ. ચાલો જો 90 પ્લસ થીટા છે, 90 આવ્યું એટલે વિધેય બદલાય, 90 આવ્યું એટલે શું થઈ જાય, વિધેય બદલાય, વિધેય બદલાનો cos થીટા, sin નું શું થઈ જાય cos, cos નું શું થઈ જાય sin અને tan નું શું થઈ જાય તો કે ભાઈ cot. પણ આપણે ખાલી વિધેય હારે કામ નથી, અહીંયા શું છે એક ટ્વિસ્ટ છે. શું ટ્વિસ્ટ છે? જો ખૂણો તમારો અહીંયા છે 90 ડિગ્રી, પ્લસ થીટા કરો, પ્લસ થીટા, આ પ્લસ થીટા, 90 ડિગ્રી અહીંયા છે, પ્લસ થીટા કર્યું એટલે કયા ચરણમાં ગયું, બીજા ચરણમાં. પણ બીજા ચરણમાં ઓએલએસસીસી પ્રમાણે સાઈન ધન છે, બાકી બધા કેવા છે ઋણ છે, બાકી બધા કેવા છે ઋણ છે. અને ઋણ હોવાને કારણે જે આ જવાબ મળ્યો, જો આ જે સાઈન વાળો જવાબ છે ઈ પોઝિટિવ આવશે, બાકી બધા કેવા આવશે નેગેટિવ આવશે. કેમ જો અહીંયા સમજો કે પેલો સિટિંગ પોઝિશન છે એને આપણે જોવાનું, નહીં કે અહીંયાના કોસને. જે અહીંયા તમને આપ્યું છે સાઈન એને જોવાનું, અહીંયાના કોસને નહીં જોવાનું. તો એ રીતે કોસને જોવા જાવ તો આનો જવાબ તો નેગેટિવ આવશે, પણ એવું નથી, બરોબર. આપણે અહીંયાના સાઈનને જોવાનું, રકમમાં શું આપ્યું છે તમને, બરોબર. તો રકમમાં મને સાઈન આપ્યું છે તો બસ સાઈન બીજા ચરણમાં ધન, તો મારો જવાબ ધન. કોસ આપ્યું છે તો કોસનું ભલે ને સાઈન થઈ ગયું, કોસનું ભલે ને સાઈન થઈ ગયું, પણ કોસ બીજા ચરણમાં કેવું છે ઋણ, તો મારો જવાબ કેવો આવે ઋણ. tan નું કોટ થઈ ગયું, ભલે ને કોટ થઈ ગયું, પણ tan બીજા ચરણમાં કેવો છે, tan બીજા ચરણમાં કેવો છે ઋણ, અને એટલા માટે જવાબ શું આવશે ઋણ, બરોબર. ચાલો સમજાણું આ વસ્તુ, હા કે ના? ચાલો હવે આગળ વધીએ. હવે 90 માઇનસ થીટા છે, તો 90 માઇનસ થીટા ને આપણે દર્શાવીએ. જો 90 અહીંયા છે, 90 માઇનસ થીટા એટલે આ બાજુ આવ્યું પેલું ચરણ, 90 માઇનસ થીટા એટલે પેલું ચરણ. પેલા ચરણમાં ઓએલએસટીસી પ્રમાણે બધા કેવા ધન, તો બધાનો જવાબ કેવો આવશે ધન. રેડી? બધાનો જવાબ કેવો આવશે ધન ધન ધન, બરોબર. સાઈન નું ઓલું કરો તો કોસ થીટા, ખૂણો તો એમનેમ રહેવાનો, કોસ નું વ્યસ્ત કરો તો સાઈન અને tan નું શું થઈ જાય કોટ થીટા, બરોબર. તો આ વસ્તુ તમને સમજાણી? હા સાહેબ સમજાઈ ગઈ. હવે આપણે પાય આરે કરીએ, 180 આરે કરીએ, તો 180 સાથે કંઈક આ રીતના થશે. બીજું 180 ડિગ્રીમાં ખૂણો ઉમેરતા અને બાદ કરતા, તો હું રકમ લખી લઉં થોડી. ચાલો તો રકમ આપણે લખી લઈએ. પહેલું સાઈન 180 પ્લસ થીટા, બીજું કોસ 180 પ્લસ થીટા અને ત્રીજું tan 180 પ્લસ થીટા, બરોબર. અને પછી આપણે જવાબ લખીશું આના. પહેલું સાઈન 180 માઇનસ થીટા, બીજું કોસ 180 માઇનસ થીટા અને ત્રીજું tan 180 માઇનસ થીટા. જો 180 છે અથવા તો પાઈ છે, 180 છે અથવા તો પાઈ છે, તો અહીંયા કોઈ વિધેય બદલાય નહીં. સાઈન નું સાઈન રહે, કોસ નું કોસ રહે, tan નું tan જ રહે, બરોબર. તો અહીંયા કોઈ વિધેય નહીં બદલાય. તો અહીંયા જવાબ શું આવશે સાઈન થીટા. આનો જવાબ પણ શું આવશે કોસ થીટા. આનો જવાબ શું આવશે tan થીટા. પણ અહીંયા ખૂણા હારે ખાસ લેવા દેવા છે. 180 પ્લસ થીટા, 180 ક્યાં આવે તો કે 180 અહીંયા આવે. પ્લસ થીટા કરું તો આમ થયું, આમ. કયા ચરણમાં આવ્યું તો કે ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં ઓએલએસટીસી પ્રમાણે કોણ ધન છે તો કે tan ધન છે. તો tan સિવાયના બાકીના બધા ઋણ,
tan સિવાયના બાકીના બધા ઋણ, એટલે આનો જવાબ પોઝિટિવ, બાકીનો જવાબ કેવો આવશે? નેગેટિવ. કેવો આવ્યો? નેગેટિવ. કેમ? કારણ કે જો 180, જો આ તમારું વર્તુળ હતું અહીંયા, બરોબર, 180 અહીંયા આવે, ખૂણો ઉમેરો તો આમ જવાનું, બાદ કરો તો આમ જવાનું. રેડી? ખૂણો ઉમેરો તો ક્લોકવાઇઝ જવાનું. જો આપણે ખૂણો ઉમેરીએ તો આપણે શું ગયા? ક્લોકવાઇઝ ગયા, બરોબર, સોરી એન્ટી ક્લોકવાઇઝ ગયા. ખૂણો ઉમેરીએ તો આ શું થયું? વિષમ ઘડી. વિષમ ઘડી. અને ખૂણો બાદ કરો તો સમઘડી. સમઘડી. બરોબર. ચાલો, ખૂણો ઉમેરો તો વિષમ ઘડી અને ખૂણો બાદ કરો તો સમઘડી. બરોબર. તો સમઘડીમાં જાઓ, સમઘડીમાં તો ખૂણો બાદ કર્યો, આપણે શું કરવાનું છે? ખૂણો સરવાળો કરવાનો છે. તો આવ્યો ત્રીજા ચરણમાં. ક્યાં આવ્યા? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં ઓલેસ ટી સી પ્રમાણે ટી કેવો? ધન. તો ટી કેવો? ધન. બાકીના બધા કેવા? ઋણ. ચાલો, તો આને અત્યારે હું આમને રહેવા દઉં છું. ફરી પાછું અહીંયા જોઈ જાઓ. હવે અહીંયા હવે શું થાય? તો અહીંયા થાય વિધેય બદલાય નહીં, એટલે સાઈન નું સાઈન જ રહે, થીટા એમનેમ રહે, કોસ નું કોસ જ રહે, થીટા એમનેમ રહે, ટેન નું ટેન જ રહે, થીટા એમનેમ રહે. પણ અહીંયા શું થાય? જો 180 અહીંયા છે, ખૂણો બાદ કરવાનો એટલે સમઘડી દિશામાં જવાનું. ક્યાં જવાનું? સમઘડી દિશામાં. સમઘડી દિશામાં એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોણ ધન? એસ, એટલે કે સાઈન ધન. સાઈન ધન છે એનો મતલબ કે સાઈન એક પોઝિટિવ, બાકીનો જવાબ કેવો આવશે? નેગેટિવ. સમજ પડી આ વસ્તુ? હેલો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ તમને ઘણીવાર કન્ફ્યુઝ કરશે, બરોબર. એટલે જો ફરી પાછો હું તમને કહું છું કે ખૂણો ઉમેરો. જો અહીંયા એક વસ્તુ આરો લખી નાખજો, અહીંયા એક વસ્તુ આરો લખી નાખજો, લખવાની જગ્યા. હા, ખૂણો ઉમેરો અહીંયા દેખાય નહીં કા? ખૂણો ઉમેરો તો વિષમ ઘડી. વિષમ ઘડી. અને ખૂણો બાદ કરો તો સમઘડી. અહીંયા હું આકૃતિ દોરી દઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે, બરોબર. આ બાદ કર્યું, આ ઉમેર્યું, બરોબર. આ ખૂણોનો એડ, અહીંયા ખૂણો બાદ. ખૂણો બાદ થયું એટલે ક્યાં ગયા આપણે? સમઘડી. આ છે સમઘડી અને આ છે વિષમ ઘડી. આ છે વિષમ ઘડી, બરોબર. તો આ વસ્તુ આપણે ખાસ કરીને મગજમાં ફિટ કરી દેજો. એકદમ ચીતડા થઈ ગયા છે. આની એક વસ્તુ, એક ડિટેલ બહુ એટલે બહુ જ કામની છે, એટલે બને ત્યાં સુધી આ બધી જ વસ્તુ લખી નાખજો, બરોબર. ચાલો, હવે આપણે જોવાનું છે મેઇન વસ્તુ. હવે મેં તમને એક સવાલ પૂછ્યો હતો, ખબર ક્યાં ગયો? હા, અહીંયા સાઈન 120 ની કિંમત શું થાય? હવે આ વેલ્યુ મને અહીંયાથી ન ખબર પડે. કેમ? કારણ કે મારી છેલ્લામાં છેલ્લી વેલ્યુ 90 ની છે. મને 90 ની વેલ્યુ ખબર છે, આ સિવાય મને બીજી કોઈની વેલ્યુ ખબર નથી. તો હું આ જવાબ પાછો અહીંયા લખી લઉં, સાઈન 120. હવે આને ભૂસી નાખું છું. ચાલો, અને એક કામ કરીએ. સાઈન 120 ની વેલ્યુ કીધી ને, સાઈન 120. તો હું આને આ રીતે લખી શકું, સાઈન 90 પ્લસ 30. 90 પ્લસ 30 કરું એટલે 120 થાય. હા સાહેબ હું તો સાઈન 60 પ્લસ 60 લખી શકું ને. સાઈન 60 પ્લસ 60 લખી શકાય, નો ડાઉટ તમે લખી શકો. પણ આ સાઈન a પ્લસ b નું સૂત્ર તમારે મૂકવું પડશે. સાઈન a પ્લસ b નું સૂત્ર મૂકવાનું, cos a ઇન્ટુ સાઈન a પ્લસ સાઈન a, સોરી cos a ઇન્ટુ સાઈન b પ્લસ સાઈન b ઇન્ટુ સોરી સાઈન a ઇન્ટુ cos b. હવે આવડો મોટો સૂત્ર મૂકીને દર વખતે તમારે cos a અને cos b ની વેલ્યુ મૂકવાની, પછી સરવાળો કરવાનો, ગુણાકાર સરવાળો જે કરવાનો, પછી તમારે જવાબ લાવવાનો. આ દાખલો બહુ લેન્ધી થઈ જાય. બહુ લેન્ધી થઈ જાય. તો અહીંયા શું કરવાનું? જો અહીંયા આપણને ખબર છે કે 90 ડિગ્રી આગળ વિધેય શું થઈ જાય? બદલાઈ જાય. વિધેય બદલાઈ ગયું, પણ 30 ની વેલ્યુ તો મને ખબર છે ને. વિધેય ભલે ગમે આવી જાય, રેડી. વિધેય tan આવે, કોટ આવે, કોસેક આવે કે પછી કોસ આવે, ગમે આવે, મને 30 ની વેલ્યુ તો મને ખબર છે કે નહીં? હા સાહેબ ખબર છે. તો બસ, તો અહીંયા હવે જો 90 ડિગ્રી છે તો વિધેય બદલાઈ ગયું, સાઈન 90 એટલે શું થઈ જાય? કોસ 30. હવે ફરી પાછું જોવાનું ખૂણો કેવો છે. અહીંયા જો 90 ડિગ્રી છે, 90 ડિગ્રી અહીંયા આવે, 30 એટલે વિષમ ઘડી દિશામાં ગયો. વિષમ ઘડી દિશામાં બીજો ચરણ આવી ગયું. બીજા ચરણમાં સાઈન કેવું? ધન. તો અહીંયા આવ્યો ધન. તો cos 30 ની વેલ્યુ આપણને ખબર છે √3/2. તો આપણને મળ્યું સાઈન 120 ની વેલ્યુ √3/2. આને તમે બીજી રીતે પણ ગણી શકો. હવે બીજી રીત કેમ? તો બીજી રીત આવી આવે, સાઈન 120 બરાબર સાઈન
180 માઇનસ 60, 180 માંથી 60 બાદ કરું તોય મને આ જ મળે. હા સાહેબ મળે. 180 છે, વિધેય બદલાય નહીં એટલે sin ના sin. 180 અહીંયા આવે, 180 અહીંયા આવે, ખૂણો બાદ કરો એટલે સમઘડી દિશામાં ગયા એટલે ચરણ નંબર 2. ચરણ નંબર 2 માં sin કેવો? ધન. sin ધન. sin 60 ની વેલ્યુ √3/2. તો sin 120 નો જવાબ મને મળ્યો √3/2. આવી ગયો બંનેનો સવાલ. બે સેમ આવ્યા. બરોબર. આ જ રીતે હું તમને એમ કહું કે ભાઈ tan 135 નો જવાબ તમારે લાવવાનો છે. tan 135 નો જવાબ તમારે લાવવાનો છે. બરોબર. 135 નો જવાબ કેટલો? બરોબર. પછી બીજું ઉદાહરણ આપું છું હું તમને. આ પહેલું, આ બીજું. cos 120, cos 120. ચાલો, sin 120 છે, cos 120 ની વેલ્યુ તમારે લાવવાની છે, શોધવાની છે. બરોબર. ચાલો, આ બે હું તમને ઘરેથી કરવા આવું છું. તમારે આ કમેન્ટ ની અંદર જવાબ દેવાનો છે. કેટલા થાય આ બે ને આપણે ખાસ કરીને ટીક કરી લઈશું. બરોબર. ચાલો, આ વસ્તુ તમને ક્લિયર થઈ. હવે તમને ડિગ્રી ને જો હવે ફરીથી તમને ડિગ્રી ને રેડિયન માં કન્વર્ટ કરતા આવડી ગયું છે. ખૂણાનો સરવાળો અથવા તો બાદબાકી કરતા તમને આવડી ગયું છે. આ બધી જ વસ્તુ આવડી ગઈ છે. હવે થોડા ઘણા સૂત્ર બાકી છે, થોડાક સૂત્ર છે. બરોબર. ચાલો, કેવા સૂત્ર છે જો આ યાદ રાખવાનું. 2sc બરાબર s પ્લસ s, 2cs બરાબર s માઇનસ s, 2cc બરાબર c પ્લસ c અને 2ss બરાબર માઇનસ c પ્લસ c. બરોબર. જો આ શું છે મગજમાં પહેલી વસ્તુ તો તમને ખબર જ નહીં પડે કે 2sc બરાબર s પ્લસ s છે શું? માનો કે sin x પ્લસ sin y આપ્યા છે. બરોબર. આ બંનેનો સરવાળો કરવાનું કીધા છે. તો આનો સરવાળો આવે 2s છે ને એટલે હું અહીંયા લખું sin. પહેલી વખત જે આવે એની આરે ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 એટલે x પ્લસ y ભાગ્યા 2. બીજી વખત c આવે, બીજી વખત જે આવે છે મતલબ કે cos, તો એની આરે ખૂણાઓની બાદબાકી x માઇનસ y ડિવાઇડ બાય 2. બરોબર. આ રીતે સૂત્ર બને આખું. અવડું મોટું સૂત્ર યાદ રહે એની કરતા હું આ સૂત્ર યાદ રાખવું વધારે સહેલું પડે. ફરી પાછું કહું છું, જો 2cs છે અથવા તો હું આ ઉદાહરણ લઉં 2ss બરાબર માઇનસ c પ્લસ c. બરોબર. માઇનસ c પ્લસ c. બરોબર. તો પેલા જો s આવ્યો, પેલો જે s છે એમાં આપણે ખૂણાનો શું કરવાનો? સરવાળો ભાગ્યા 2. ખૂણાનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા શું થાય? 2 sin x પ્લસ y ડિવાઇડેડ બાય 2 અને 2 sin x માઇનસ y ડિવાઇડેડ બાય 2 બરાબર માઇનસ cos x પ્લસ cos y. આ આપણું સૂત્ર. બરોબર. જો અહીંયા તમે આ રીતે લખશો ને c માઇનસ c તો તમારે અહીંયા માઇનસ લગાડવો પડશે. બરોબર. એટલા માટે મેં આ રીતે યાદ રાખેલું છે, એટલા માટે મેં તમને આ રીતે કીધેલું. બરોબર. જો ફરી પાછું કહું છું કે પેલો જે આવે છે ભલે sin હોય cos હોય જે હોય, પેલો જે આવે છે એની આરે ખૂણાઓનો સરવાળો કરવાનો ભાગ્યા 2 અને બીજો જે આવે છે એની આરે ખૂણાનો બાદબાકી કરવાની ભાગ્યા 2. બરોબર. ચાલો, આ રીતે યાદ હું થોડુંક લખી દઉં છું કે ભાઈ પેલા આરે પ્રથમ સાથે ખૂણાઓનો સરવાળો અને બીજા સાથે ખૂણાઓની બાદબાકી. બરોબર. અને ખૂણો કેવો? અડધો. તો આ તમારા 4 સૂત્ર થઈ ગયા. આ સિવાય પણ ઘણા સૂત્ર આવે છે. જેમ જેમ સૂત્ર આવશે તેમ તેમ આપણે શું કરશું? જોઈતા જશું. બરોબર. પણ મેઇન તમારા એટલા કામના સૂત્ર છે. sin 2θ બરાબર 2 sin θ into cos θ. અહીંયા ખૂણો અડધો બમણો છે બરાબર ને આ બાજુ ખૂણો અડધો થઈ ગયો. બરોબર. અને બે ક્યાં આવી ગયા? આગળ આવી ગયા. જો આ બગડો છે. બરોબર. આ બગડો છે, બગડો આગળ આવી ગયો. સૂત્રમાં બગડો આગળ આવી ગયો. ખૂણો કેવો થઈ ગયો? અડધો થઈ ગયો. ખૂણો કેવો થઈ ગયો? અડધો થઈ ગયો. સેમ ટુ સેમ cos સ્ક્વેર a છે. બરોબર. આપણે આવું સૂત્ર યાદ રાખ્યું હતું કે ભાઈ cos સ્ક્વેર a અહીંયા દેખાતું નહીં હોય, cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a બરાબર 1 થાય. પણ નિશાની બદલી નાખો, નિશાની માઇનસ આવી ગઈ તો cos 2a બરાબર શું આવ્યું? cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. આને બીજી રીતે દેખાડવું હોય ને તો બીજી રીતે આ રીતે પણ દર્શાવી શકાય. હા, cos સ્ક્વેર a માઇનસ 1 અને 1 માઇનસ 2 sin સ્ક્વેર a. બરોબર. આ સૂત્રને આપણે બીજી બે રીતે દર્શાવી શકાય.
બરોબર, પણ અત્યારે આપણે આમાં પડવાનું નથી. sin 3a અહીંયા sin નહીં આવે, અહીંયા cos આવશે, cos 3a, cos 3a. બરોબર, sin 3a cos 3a નું સૂત્ર, અને આ નિત્યસમ તો તમને ખબર જ છે. આ નિત્યસમ તમારા 10મા ધોરણની અંદર આવી ગયેલા છે. ઓકે, ચાલો તો અહીંયા સુધીનું તમારું બધું જ બેઝિક હતું. બરોબર, હવે કોઈક શું કહેવાય બીજા લેક્ચરની અંદર આપણે એવું લાગશે તો સંકલન અને વિકલન સાથે મળીશું. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો એવું હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ ડાઉટ હોય તો અમને ખાસ કરીને ખાસ જણાવજો, કારણ કે જ્યાં સુધી તમને ખબર નહીં પડે ત્યાં સુધી અમને ખબર નહીં પડે કે તમને નથી ખબર પડી. બરોબર, ચાલો તો આવી જ આવા નવા વિડીયો અને આવા નવા સિલેબસ સાથે આપણે મળતા રહેશું આપણી આ ચેનલ ઉપર, સ્ટડી માસ્ટર્સ ઉપર. અને આપણે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ, ધ્યાન રાખજો, અને તમારું અને તમારા મમ્મી પપ્પાનું બાય.